નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજે તારીખ 2/5/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? આજે આપણા ઘરના કે કોઈ મંદિરના મુખ્ય દરવાજા સામે બૂટ ચંપલ ઉતારવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે કોઈ નબળા મજૂરની જે મજૂરી કરે છે પણ એની પાસે તાકાત નથી અથવા પૈસા નથી, એવા મજૂરને તમારે મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે કાળા વસ્ત્ર નથી પહેરવાના. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ. એમાં પણ આપણા કૌટુંબિક સભ્યો હોય તો બહુ સરસ. શું નથી કરવાનું? આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદવી નહીં કે પહેરવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? કોઈને પણ આજે ધોકો નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને ભગવાન શનિ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે પોતાનાથી થયેલી ભૂલનો સ્વીકાર કરવો જોઈએ અને ભગવાનની માફી માંગવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શનિ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે શનિનું પૂજન કરવું જોઈએ અને ભગવાનની સામે કાળા મરી દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વેપારમાં કોઈ નવો ભાગીદાર ઉમેરતા નહીં. આજના સહાયક દેવ કુળદેવી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ આજે ભગવાન શનિનું પૂજન સરસવના તેલથી સ્નાન કરાવીને પછી કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને પગરખાનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા વાણી વર્તનને બગાડવા નહીં દેવા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને થોડા કાળા અડદ જ્યાં માછલી હોય ને એવા જલમાં પધરાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે લોખંડની કોઈ વસ્તુ ખરીદવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મકર રાશિવાળાએ આજે શું? મકર રાશિવાળાએ આજે શનિ મંદિર જઈને ત્યાં બેસીને ભગવાન શનિના સ્ત્રોતનું પઠન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પાસેથી પૈસા ઉછીના લાવવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન સૂર્ય. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ પણ આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને
કાળા જવ, તલ, અડદ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વાહન ચલાવવામાં બેદરકારી રાખવાની નથી. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શનિનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.